વાપી 4 રસ્તા પર ચારે દિશાના માર્ગ વાહન ચાલકો માટે ખુલ્લા મૂકતા જ ટ્રાફિક સમસ્યા સર્જાઈ। મોટે ભાગના બિસ્માર માર્ગને લઈ વાહનોની ગતિ ધીમી પડતા ટ્રાફિક વ્યવહાર ખોરવાયો। વાપી 4 રસ્તા પર એક તરફ ગન્નાળા નાખવાની કામગીરી ચાલી રહી છે અને ટ્રાફિક પણ ઉદ્ભવી રહી છે। આ ગન્નાળાની કામગીરી દિવસભર કર્યા બાદ માર્ગ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, તો બીજી તરફ અહીં તૈનાત ટ્રાફિક પોલીસ ટીમ પણ ચારે બાજુના માર્ગ વાહન ચાલકો માટે ખુલ્લા મૂકી દીધા હતા, જેને લઈ ચારે દિશાથી આવનારા વાહનોને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। નાના મોટા વાહનોની અવરજવરને કારણે ચારે બાજુ વાહન ચાલકો ફસાઈ ગયા હતા અને હોર્ન ઉપર હોર્ન મારવાને લઈ ધ્વનિ પ્રદૂષણ પણ ફેલાયું હતું। આ ટ્રાફિક સમસ્યા ઉદ્ભવતા ટ્રાફિક પોલીસ ટીમ ચારે દિશાથી આવનારા વાહનોને નિયંત્રણ કરવા માટે ચોમાસામાં પડસેવો પાડવો પડ્યો હતો। ટ્રાફિકને લઈ નિયંત્રણની કરતી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી। નોંધનીય છે કે ચારે દિશાથી આવનારા વાહનોને રોકવા મુશ્કેલ બન્યા હતા, તો બીજી તરફ વાપીના મોટે ભાગના ખરાબ માર્ગને લઈ વાહનોની ગતિ પણ ધીમી પડી રહી છે, જેને લઈ ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ રહ્યો છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।